જય માતાજી, રામ રામ, સીતારામ. એટલે અમારે ગીર માતા આવું ખા જો આમાં પ્યોરને કારણે આખી જ મકાઈ નાખીએ. આમ જરાક હેઠી નાખે ને બગાડે ખરી થોડી, પણ પછી ખાઈ જાય ખરી અમારી પાછી અંદર નાખી દઈએ. એટલે કારણ કે આ કાપીને નાખતા હતા ને એટલે બગાડે નહીં, ખાઈ તરત જાય અને બગાર ન વારે. આ જો આમ ભેહું વાળા ગયા ને કાપીને નખાય જ નહીં, કે તો પેટ બહુ આવે. કારણ કે આ રાડા હે સાવે ને ખાય એટલે ઝરી જાય. એટલે આમ ફરક પણ પડી ગયો બધામાં, આમ નરવાઈ થઈ ગયા થોડા મકાઈ ખા. એટલે એક તો હું ગરમી અટાણે મકાઈ હારી, આ મકાઈ છે અંદર પાછી નાખી દઈએ. નાખીને કલાક પછી અડધી કલાક પછી ઘુમરો મારો ને તો માલિકોર નાખી દો તો ચાણવારી ન થાય. આંકોરાય અમારે માતાવું છે બે, એ નાખે હેઠું. આ એક વધારે ઉડાડે જો, અને કે એક અમારે કાવેરી વધારે ઉડાડે, પછી આ મધુઓ શું ઉડાડે. એટલી જ છે. પછી જોઈ લ્યો મોરલા અમારે અહીંયા આવીને આ કુકડાઓ ઘરે બેહે, વાં પણ બેહે. એકાદા જો આમ પીસામાં જરાક ઓલું થયું, એક કુકડી જો ઓલા પકડી હતી આમ, પછી એના હાટું બાજરો અહીંયા રાખ્યો ને ત્યાં ભરીને રાખ્યો. જો ગોરૈયા ચીકલા પણ બેહે, અહીંયા મોરલો અહીંયા આવે વાં બેહે, જ્યાં મન પડે ત્યાં બેહે. ત્યાં જો એક ચકલી જો અમારે વિરાય જે માછડો આપ્યો ને એમાં ઘર કરવી જ કરશે બેઠી. એ ક્યાં હે આમાં તો કર્યો હે કે, પણ એક હજી જો ત્યાં બેઠી ટ્રાય કરે. જરા ગલબલે ને તો એનું કંઈક કરવું જોઈએ, બાંધવું જોઈએ. જો આવા દીકરીઓ કામ થાય એને અમારે વિરાજના કંકોત્રી છે. કંકોત્રીમાં જો ઘર બનાવી દઈએ અમે. 1500 કંકોત્રી આપીએ, 1500 1000 બનાવે તો 1000 સકલીયું ઘર બનાવીએ. કેવડું પૂન થાય આપણે એ વાર ને કે ભાઈ મકાન બનાવે ને ખજૂરભાઈ હવે 1000 મકાન 10 વર્ષ 20 વર્ષ બનાવી દીધા. અમારે 10 દિન બનાવી દીધા. એ વાર ને વિરાજે 10 દિન ચકલીને ઘર બનાવી દીધા. કારણ આને ઘર જ છે. જો અહીં બાજરો અમે ભરીને રાખીએ ને એટલે મોરલાવની અહીંયા ખાવાની મજા આવે. ચકલીને આવે પાણી ભરીને રાખીએ, પાણી પી લે. એવું હા ભાઈ, એમ કોકના ઘર બાંધીએ જ થાય. એટલે વાંદરાને તોડી ન નખાય. વાંદરો ના આપણે નાના હતા ને ભણતા હતા તે ચકલી જઈને એના ઘરમાં જઈને ઓલા માછડા અમારે હુંઘરી આવે, હુંઘરી બનાવી દીધી ને એટલે ઝાડવામાં એ જઈને બેસી જાય. વરસાદ આવે એટલે વાંદરો ઉપડો બેસે, કારણ કે વાંદરા તો ઘર ન હોય એને કોઈ બનાવ્યું ન હોય તો એનાય તોડી નાખ્યા. કે આ ન બેહવ્યું છે એટલે આપણે ઘરનો જ બીજાને ન તોડાય. એવું હે ભાઈ. ત્યાં પછી જો આપણી ઓફિસ છે. કેમ ઓફિસ આવી ઓફિસ હોય ગામડાવાળા, ખાટલા બટલા ને એમ કે ખોડસી અહીંયા ધૂળ ભરી ઘોડા દોડતા હોય. પાણી પીવાનું માટલું રાખ્યું, પાણી ક્યાંક હોય. ચા બનાવવાની રાખ્યું કરી કોક આવે તો અમે જ નથી પીતા, પણ અહીં કોઈક માણા હોય ને તો જો સીસી કિમોરા હે. અહીંયા પણ અહીંયા માખી મારવાની મશીન હે, પંખો હે. અહીંયા આપણી હન બહન ને સાન ઊભ્યું એને અમારે હાલી સાન ઊભા હા. જો આમ બધા એને આ ઘોડીને કોઈ નથી રાખે એમ. એને કે ચે જાય તું સી, કારણ કે વનરાજની દીકરી છે ને ધનરાજની બેન છે, પણ આગલા પગ નથી. હા વાઈટ કાંથી આવી દીધી આપણને. 2 વસેર આપ્યા, એને એક વસેર મરી ગયો ને એક આપણે દઈ દીધો. હવે વાસો મહાદેવ બતાવ્યો, હવે ખબર હોય કે ખાલી તો ખબર નહીં. જો આ બતાવ્યો અમારો મહાદેવ કપારમાં ફૂલ લોટ કો ઘોડો કોઈ દી થાકે જ નહીં હાલવામાં, ભૂકા ઉડાડી નાખે તારા ગુડાવું. આકોર અમારે અતિ સુંદર ઊભા. હવે કંઈક માણા જેવા ત્યાં ભજી ધમારવા જ નથી દેતા. આકોરા અમારે તુફાન ઊભા જોઈ લ્યો. ખાય ધીરે ધીરે પાલો, પાલો ખાય. બહુ નથી નાખતા, બહુ લોટકા થઈ ગયા હતા હમણાં. એનો લોટકા એટલે બહુ થઈ ગયા હતી, એટલે પછી ઓછું નાખીએ. તો અહીં પણ એક માખી મારવાનું મશીન રહ્યું. હર ફેસિલિટી છે. પંખા છે બધાય નહીં. અમારે તુફાને તો પંખા ને તો આમ પાંખીએ વારી નાખ્યા.
કીધું કે ભાઈ આને પાંખિયા લઈ આવજો. આવું હે ભાઈ અમારો કુંઢો હવે કંઈક એને જોગાણો શું કરાયું કે જોગાણો શું કરાયું અને ખાવાનું બહુ શું કરાયું કેમ કે બહુ જાજુ થઈ જાય. ચકલીઓ પણ ત્યાં વાહે પડી ગઈ જો અહીં બનાવે તો મોરે પાડી નાખું એને વાં વહી જાય. મેં કીધું એને કે વાં વહી જાય ને એ હાટું જો વાંચ આમાં સેટ અહીં બનાવવા હે ને આમાં પાડે કુસા એવું. હા ભાઈ પછી આપણે છે ને આમ તમને 2-4 દેશનો નવું આવ્યું એટલે એ તમને કહીએ કોઈને મગજમાં બેહે કહેજો એને મગજમાં બેહે કહેજો. અને આપણે જો એક કાલે એક લેડીઝ ગાને એનો વિડીયો આમાં ફેરો મોકલી દી એને કે ફિટ કરશું. જો ચકલા અહીંયા કે ને ચકલા કોઈ દી બાજ ન બને. ચકલાય બાજ બની જાય ભાઈ ઘર બનાવે તો એ ચકલાય કે બાજ પકડી ન હગે ભાગી જાય. આપણા જેવાને ઘરે રહેતા હોય ને તો હમણાં બાજી ન જોવે ને અહીં જો રીએ હમણાં બાજી ન રહીએ આવે નહીં બાજ પણ કારણ કે આવજના ઘરમાં બાજ પણ મોં ન નાખે એ સેટો રહી જાય ખબર હોય પકડી લઈ જાય. કારણ કે ચકલાય બાજ બની જાય હાવજના ડબ્બામાં રહેતા હોય ને એટલે દેવા ખાવડ કે ને ચકલા કોઈ દી બાજ ન બને. ચકલાય બાજ બની જાય હાવજના ઘરમાં રહેતા હોય તો કારણ કે ત્યાં ઝાડબા ફાડી નાખે બધા. એટલે આવું હા ભાઈ આપણે બે અપડેટ કહીએ તમને. પછી તમને આપણે 2-3 દેહનું અલગ અલગ આવ્યું ને તમને કોઈ મગજમાં બેહતું હોય ત્યાં જવું હોય તો કહેજો. લાતવિયા 5 વર્ષનો TRC પ્રોગ્રામ IELTS નહીં, ઉંમર 21 થી 50 વર્ષ, શિક્ષણ 12 પાસ અરજી કરી શકે છે. પ્રક્રિયા સમય 3 થી 4 મહિના, આપણે 5-6 મહિના કહીએ. ફેમિલી વિઝા અરજી પણ કામ કરે છે. કુલ સર્વિસ ચાર્જ 10 L એટલે લાખ. નોંધણી સમયે 5 દેવાના L. દસ્તાવેજો પહોંચ પર રિટર્ન. વિઝા પછી આરામ. વિઝા ફી, વીમો, મેડિકલ અને એર ટિકિટ ઉમેદવાર પર છે. લાતવિયામાં ટીમ દ્વારા 1200 જોબ આસિસ્ટન્ટ જોઈએ 1200 રૂપિયા હે. 1200 યુરો હોય એટલે એમાં તો કંઈ જામે નહીં. માલ્ટ્રા હે આમ લખેલું માલ્ટા એ. સ્ટડી પ્રોગ્રામ બેચલર અને માસ્ટર કોર્સ 8 થી 10 વર્ષનો ગેમ સ્વીકાર. કોઈ પણ IELTS નહીં. બજેટ ટ્યુશન ફેસ. અભ્યાસ દરમિયાન કામની તક. એપ્રિલ જાન્યુઆરી ને 2000 પછીના ઇસ્ટેક માટે ઉતાવળ કરો. પ્રક્રિયા સમય 40 થી 60 દિવસ. કુલ ફેસ ચૂકવણી 8,500 યુરો. પછી 7,500 યુરો એક વર્ષે ટ્યુશન ફેસ. 200 રૂપિયા અરજી ફેસ 200 યુરો. 350 પ્રોસેસિંગ ફેસ. 150 યુરો વિઝા એપાર્ટમેન્ટ ફેસ. દસ્તાવેજો ચાર્જ 50,000. વિઝા ફેસ, એર ટિકિટ, ઇટિનરી ટિકિટ, રહેઠાણ બુકિંગ અને આરોગ્ય વીમો. વિદ્યાર્થીઓ પર ભણવાની વિઝા હે ભાઈ. વિઝા ફેસ 18,500, 18,500 વીમો 13 થી 15,000. પ્રવાસ અને રહેઠાણ 4,000. વિમાનની ટિકિટ 45,000 થી 47,000. આ ઢોકળું લાગે છે એટલું નથી લાગતું બહુ. પછી UK એટલે ઇંગ્લેન્ડ. UK ટાયર 5 COS ઉપલ બનશે. પ્રોસેસિંગ સમય 40 દિવસ. શિક્ષણ 10મું પાસ અરજી કરી શકે છે. IELTS નથી. વિઝા પછી ચૂકવણીનો વિકલ્પ ઉપલબ્ધ છે. ઉતાવળ કરો. ઓફર આ મહિના સુધી છે, માર્ચ મહિનો અથવા તો 1 મહિનો આગળ હાલે. માર્ચ સુધી મર્યાદિત. વધુ માહિતી માટે MD કરો. એટલે એ તો આપણે કંઈ ખબર નથી પડતી. ચૂકવણી આમાં $22,000 છે. દસ્તાવેજો સમયે $7,000 છે.
વિઝા પછી આરામ. વિઝા ઉમેદવારો દ્વારા વિઝા ફી, મેડિકલ અને એર ટિકિટ 110% ગેરંટી. વિઝા અસ્વીકાર કિસ્સામાં બધી ચૂકવણી પરત પાત્ર છે. એટલે યુકે જવું હોય ને કામ હોય તો જ ભાઈ જવાય. મારા છોકરા એમાં જાય. 2 વરાદીન વિઝા હોય અને તમારે જાતે જઈને ત્યાં કામ ગોતવાનું હોય અને સગવડવાળા હોય ને એ જ જાજો, બાકી ન જતા. અને ત્યાં કોઈ હગાવાલા હોય અથવા કામ તમારી મેરા હોય, કાં તો ભણેલા હોય, ગ્રેજ્યુએટ આને તેને, ત્યાં કામ જડી જાય. વરાદી પછી પાછી 3 વર્ષની વિઝા આપી દે. ત્યાં રૂપિયા 2-3 લાખનો ખર્ચ આવે અને થઈ જાય. પણ તમારે ત્યાં કોઈ હગુવાલું હોય એ હારા હોય તો ને, લંડનના હગાય હારાની એ ધ્યાન રાખજો. ત્યાં આવે ત્યારે જ હારા થાય, બાકી ત્યાં હારા ન હોય. આપણે આમાં ઘણા મેરા સાંભળ્યું કે તમે એને ઘેર જાવ એટલે તમને શા પીવાય રાજી ન હોય. કારણ કે એ રાજી વારે કામ હોય. અહીંથી આ મજૂર ગામ અહીં કામ કરતા. આપણે ત્યાં MP વાર આવે તો એને ઘેર કોણ પન્નરથી કોઈ મહેમાનને થોડા રોકે હગે. એટલે એ કંઈ રોકે બોકે નહીં. આવે ત્યારે જ બધી મોટી મોટી વાતો કરે અને આ બધા જમીન વેસે ને ગાડી લે ઓલ્યાને લઈને આવે તો ઓલ્યા ત્યાં મજૂરી જ કરતા હોય. કારણ કે આપણે ત્યાં સમજી લેજો 9,000 રૂપિયા પગાર છે, 300 લેખે 400 લેખે રૂપિયા થાય 12,000. અને વાં 3,000 કાયમ 100 રૂપિયા પગાર હોય. 100 રૂપિયા એટલે મહિનાને 3,000 થયા. 3,000 તો કોક ન હોય, બાકી તો એથી ઓછા હોય. એટલે જે કામ કરવાની ત્રેવડ હોય એ જ જાજો. અને બાકી નકર આ ઓસ્ટ્રિયા છે ને એમાં જાઓ. એમાં 2 વર્ષની વિઝા, રહેવાનું આપે, જમવાનું નથી આપતા. ત્યાં પૂગી ગયા પછી TRT કાર્ડ મળી જાય, આપણું આધાર કાર્ડ જેવું. એટલે 3 મહિના પછી ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો. અને વેરહાઉસનું કામ છે, ફોરક્લીનનું છે અને લોડરનું છે. એટલે એમાં જવાય. એમાં જવાય અને એ કરો. અને એમાં રૂપિયા પહેલાં ભરવાના. તમે પહેલાં તો કાગળિયા આપો ને, આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સડતી, મેરેજ સડતી, પાસપોર્ટનું આગળ પાછળનું પાનું અને એક ફોટો. 45, 35, 80 ફેસ દેખાય એવો એ આપો. મને PDF કરીને મોકલો ને ઉપરથી એજન્સીમાંથી આ પાડે ને તો જ હું પૈસા તમારા લાવું, નકર લેતો નથી. વરે ક્યાં તમને પાછા દેવા. એટલે એમાં ઓસ્ટ્રિયામાં 70,000 રૂપિયા કાગળિયા આપો તો અહીંયા ભરવાના છે. અને એ પછી ઓફર લેટર આવે ત્યારે ₹1,00,000 અને એ પછી વર્ક પરમિટ આવે ને ત્યારે 1,40,000. અને એ જવું હોય ને એ જ મારું ભાઈ કાગળિયા મોકલજો, બાકી ન મોકલતા. કારણ કે તમે કાગળિયા મોકલો ને એજન્સી મોકલા ને એટલે 2-3 કલાક એને ચેક કરતા થાય બધું. તમારી ઉંમર, નામ ને આ તેન બધું જોવે. પછી તમે ફોન ન ઉપાડો. મોરથી મોટી કરતા કે મારે જવું નાઈને હોય ને પછી કે હો એટલા રૂપિયા એ તો જવું નથી, કારણ કે ફોન જ ન ઉપાડે. તો કાં આવો અરખ છે ફોન કરવાનો. કારણ કે આપણે એજન્સીમાં કાગળિયા મોકલ્યા ને એ 2-3 કલાક જોવે. પછી આપણે ક્યાંક રમભાઈ હાલશે, હું તમને ફોન કરે પાછા ઉપાડો નહીં. એટલે એ ધંધો જ ન કરતા, મોકલતા જ નહીં. કાંઈ અમારે હરખ ને જ તમારે કાગળિયા ચેક કરવાનું. તમારે જવું હોય તો જ મોકલજો. આપણે આંબાનું કામ હેરાન કરીએ ન જવું હોય. એટલે એવું હોય ને તમારે જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98-252-053-90. નામ છે રામભાઈ સિસોદિયા ને ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. ત્યાં કંઈ તમારે પૈસા ખાઈ નથી જવા. આપણે અહીં ઊભા ને આલીશાન ને તુફાન ને એ બધી રિલાયન્સ છે. જેને ઘરે તુફાન 5-5 કરોડના ઘોડા ઊભા હોય ને એને કંઈ પૈસા ખાવાને આમ કંઈ તમારે પૈસા જ પૂરું નથી થાય મારે. હા હાલે આપણે આમ ગાયને ઘોડાઓને ખાવાનું હાલે, બાકી આમાં કંઈ લાંબુ પૂરું નથી થાય આપણું. એટલે જેને જવું હોય ને મારો ભાઈ એ જ ફોન કરજો અને એ જ જાજો ને કામ કરવું જ જોઈએ ને આપણે જવું જ જોઈએ બધાને. ખેડૂત છે જે હગે, બાકી મજૂર તો પાછા પૈસા હોય ને બિચારા જે હગે. કેમ કે અહીં ખેડૂતનો ભાવ આવવાનો નથી. સણાને 3,500 રૂપિયા ભાવ હતો ને, વાવ્યા ત્યાં 3,500 ને 31 ને 32 ને છેલ્લા 3,700 સુધીના ઘણા બિયારણ લીધા. અટાણે 1 નંબર સણો કાબુલી છે ને એને ભાવ 1,600 રૂપિયા ને 1,500 થઈ ગયા. ઓલા સણા 1,000 રૂપિયા નવું હોય છે. ઓલા પીરિયાઓના એથી નાના કાબુલી આવે ને એના 1,000-1,200. એટલે તમારે જો જવું હોય ને તો મારો ભાઈ ફોન કરજો ને આ ગા જેવું લંડનની ગા જેવું. તમારા ત્રેવડ હોય, તમે ભણેલા હોય, કામ કરવાની હું જોઈએ અથવા હગાવાલા હોય તો, નગર ન જાત. મારા છોકરા જાય, મારા છોકરા કોલેજો કરેલા, ભણેલા અને ઇંગ્લિશ આવડે ને બધું છે. ને આપણે એક માસીયાન બીન છે એ છે ત્યાં, એ હમણાં ગઈ એટલે કરીએ ને કદી એ ન કરે. પછી એક છે એમ તો ભાઈબંધ હોય ને, હે નાગાભાઈ અમારા ભાઈબંધ, એને કીધું મોકલી દે કે હું બેઠો અહીંયા. પછી એવા ભાઈબંધુ જોઈએ હું કહું ને ઘણી વાર. ક્યાં તો ભાઈબંધ જોઈએ તો કરણ જેવો, અને ભાઈ જોઈએ તો કુંભકરણ જેવો, અને સારથી જોઈએ તો કારિયા ઠાકોર જેવો, અને ઘરવાળી જોઈએ તો સીતાજી જેવી.
શરત રાખીને મેં બાપે કીધું કે શરત રાખીને પરણાવી કે ધનુષ ભાગાઈને પરણાવી. સીતાજી કે વાંધો નહીં, જેવો હોય એવું હાલશે. એવી દીકરી એવી જ જોઈએ, ઘરવાળી એવી જ જોઈએ, મા પણ એવી જ જોઈએ, દાડી એવી જ જોઈએ. હું તો કહું નબળીની જોઈએ જ નહીં. એટલે સીતાજીએ કીધું કાંઈ વાંધો ને થવા દે. ધનુષ ભાંગીને પરણાવી, શરત રાખીને દીકરીને કોઈ જ ન પરણાવે એટલે દુઃખી થાય. દ્રૌપદીને માછલી વીંધીને શરત રાખીને કીધી લગ્ન કર્યા એટલે દુઃખી થાય. એટલે શરત રાખીને દીકરી ન પરણાવાય, એના કિસ્મતમાં થવાનું જોઈએ. એટલે સીતાજી તો વયા ગયા ને જેને હવારે રાજ જાળવાનું હતું ને, રાજની પટરાણી બનવાની હતી, એને હવારે વનવાસ 14 વર્ષનો આવ્યો. વનવાસ 14 વર્ષનો જ આવ્યો, પણ પહેર્યા થાય ઘણા કપડાં કાઢી લીધા. કે એ નહીં કે આ વનના કપડાં પહેરીને જાવ, ધોરણ લુગડા આવા સાધુ જેવા પહેરીને, તોય અલબલી નહીં, એને ઘરવાળી કહેવાય. પછી પાછી આવી અને ઓલા ધોબીએ કનક લગાડ્યું ને કે ભાઈ એ તો એ કે રામ રાખે કે બીજાને ઘેર 6 મહિના રહીને કે સીતાજીને, હું થોડો રાખું. એની ભાઈ તેવું નકામી નહીં, 2 મહિના કાંક 2 દી રહેવી હતી. એટલે ખબર હતા ધોબીની હતી કે હું ન રાખે. એવી સરસતા થાય એટલે રામને કે એના કુટુંબમાંથી કે એના હારામાંથી કેવું ન પડ્યું સીતાજીને. સીતાજી એને મોખે વયા ગયા. એને પત્ની કહેવાય કે મારા ઘરવાળાને માથે કલંક આવે તો મારે અહીં નથી રહેવું. શાબાશ, એને મા કહેવાય, એને પત્ની કહેવાય, એને દીકરી કહેવાય, એને દાડી કહેવાય. એનો ગર્વ લેવો જોઈએ, એને કે એનો ગર્વ લેવો જોઈએ. એટલે એવું હે ભાઈ ઈવાને કે બાકી તો દીકરીઓ ને દીકરા બધા હરખા હારા હોય, બધા હારા, હિન્દુ હોય, મુસલમાન હોય, ગઢારી બના હારા, ખરાબ હોય એને ખરાબ જ કહેવાય. પછી કહે છે ને બીજું છે મજા આવી છે તમને, કેવો દેશ તો છે જરાક જોઈ લો. ઓમાનમાં કોઈને જવું હોય ને બ્યુટી પાર્લરમાં જવાનું. બ્યુટી પાર્લરનો ઓલું હોય, એમાં 40-50 હજાર પગાર આપે. છોકરો જોઈએ, યંગ જોઈએ, પણ રૂપારો હારો યંગમાં તમે સમજી ગયા. બ્યુટી પાર્લરમાં યંગ છોકરો કેવા હાટું જોઈએ. એટલે ત્યાં છે ને લેડીઝો બધી બ્યુટી પાર્લરમાં આવે, છોકરાને ઘરે પણ બોલાવે અને સર્વિસ પણ કરાવે. એમાં તમે સમજી જાય, બીજું વધારે જ ન બોલાવે. એવો કોઈ છોકરો હોય તો પૈસા કમાવાનો મોકો હોય. નકરી મેડમ ભટકીએ ત્યાં અને રૂપિયા ઘણા દીએ. યંગ છોકરો કોઈ હોય ને તો ગાજે. હું એનો મને એજન્સીમાં ફોન હતો કે રમભાઈ આવો છોકરો કોઈ હોય ને તો જોઈએ. મેં કીધું આપણે ભાઈ વિડીયોમાં કહી દઈએ, એવા છોકરા ભટકે. અને એ કે ત્યાં બ્યુટી પાર્લરમાં રહેવાનું હોય, બાયું કોઈ આવે અને બ્યુટી પાર્લર કેમ કરાવવું, કામ કરવું કેમ છે એ પણ. અને ઘણી લેડીઝો એને ઘેર બોલાવે બ્યુટી પાર્લર હાટું. એટલે તમને ખબર છે ઘેર બોલાવે બ્યુટી પાર્લર હાટું કેવા હાટું બોલાવે. પૈસાવાળાને ઘરવાળી એવી જ હોય. એટલે આપણે ખુલ્લું ન બોલાય ને, આપણી આ બિન દીકરી વિડીયો જોતી હોય એટલે ન બોલાય. પૈસાવાળાને ઘરવાળી પણ મુંબઈના ઓલા અદાલતમાં જાવ એવું છે એ બધું, એને એવું જ હોય. એટલે તો આમાં ઓલા બીજદાનની પ્રજા થઈ ગઈ, કેવી થાય ને કેવી ન થાય કંઈ ખબર ન પડે. એવો છોકરો કોક જાય પૈસા હબાવથી કમાય. નકરી મેડમ બધી યુઝ કરવા જડીએ અને પૈસા એ ઘણા આપીએ ને. અને એ કીધું એને ચોખ્ખોટ, એ બોલે ચોખ્ખોટ કરીને મને કહેતા એવું તો ન બોલી શકું જાહેરમાં. એટલે બેન દીકરી સાંભળે આપણે બોલો, આમ કંઈ વાંધો નથી બોલી શકીએ. પણ એ અડધીને તમે આખે સમજી જાય. અથવા કોઈને જવું હોય ને યંગ છોકરો હોય ને પૈસા કમાવા તો રહેવાનું આપે, જમવાનું નથી આપતા. 50,000 પગાર ઓમાનના, બ્યુટી પાર્લરના ઓલામાં જવાનું હોય. તો એવું છે ભાઈ, કોઈને જવાનું હોય તો કહેજો. જય માતાજી. બીજું હું મોબાઈલ નંબર તો આપણા 98-252-053-89. રામભાઈ સિસોદિયા નામ હે. કોઈને જવું હોય તમારા પૈસા ન જાય ને એની ગેરંટી. વહેલા મોડું થાય ખરી, એને વહેલા મોડું આમાં થાય ખરી એને કે. અને આપણે હજી અમારે અહીંયા આપણે આમાં વિડીયા મોલું જોઈન્ટ કરીને મોકલીએ. અમારે જીગરભાઈની ઘરવાળી છે ને, એ અહીંયાથી અમે એને જવાનું હતું કેટલા દિવસ જોજો. સરલા નામ છે, સરલાબેન. આપણે જોયા નથી જીગરભાઈને, એકવાર જોયા ને ઘરવાળીને તો મેં જોઈ નથી. એ કે આપણે દુબઈ જાઓ રસોઈ કામ કરવા, ઘરના ઓલાઓમાં કે ઘર કામ કરવા. મેં કીધું કંઈ વાંધો નહીં, 80,000 રૂપિયા બે ઘણી મોકલીએ. એમ તો 80,000 રૂપિયા બે કે કેટલા દી પહોંચાડે. એટલે મેં કીધું આ 10-15 દીમાં મહિના દી પુગાડી દઈએ. તો મને કહે તો 40,000 રૂપિયા મોકલું ને ઘરવાળીને કાગડિયા મોકલું. આપણે જીગરભાઈ મોકલે. અહીં કંઈક આ રૂબરૂ આવી છે તો હું વિડીયો બનાવી જોજો, મજા હશે બોલશે. ખાલી 10 દિન કીધું, કેટલા 10 કે 15 દીમાં એજન્સી વાળે 10 દિન ગેરંટી આપી. મેં 15 વીધી કે મહિનાથી કીધું તોય. એ જીગરભાઈ એને કાગડિયા પીડીએસ મોકલ્યા, મેં એજન્સીમાં મોકલ્યા. એજન્સી વાળાએ કીધું કે 10 દિન મોકલી દઈએ રમતા. એટલે એમાં એ હાસા હતા, 10 દિન મોકલી જ દે. એટલે કાગડિયા મોકલ્યા, 40,000 રૂપિયા ભરી દીધા. અને ઘરવાળી ગઈ કેટલે ખબર? 3 મહિને. ઘરવાળી ગઈ 3 મહિને. કાલ ઉતરી દુબઈ. 3 મહિના 3-3.5 મહિના પહેલા પૈસા દીધા જીગરભાઈએ 40,000.
એજન્સીમાં આપણે તો આપી દીધા હતા, આપણે કંઈ રાખતા નથી. એટલે એમાં એવું છે કે પછી વિડીયો કોલ કરી અને ત્યાંથી દુબઈથી બતાવે, જેને ત્યાં તમારે ઘરકામ કરવા જવું હોય ને બતાવે કે ભાઈ આ મકાન, એટલા માણસો, આ રસોઈ કરવાની, કે આ જમવાનું, આ કપડાં ધોવાનું, આ સંડાસ બાથરૂમને પોતા મારવાનું, સાફ કરવાનું, એ બધું બતાવે. એટલે 5-8 જણા એજન્સીવાળા જીગરભાઈને ને ઘરવાળીને ફોન કરાય વિડીયો કોલ, એમાં ન મેળવ્યું. ક્યાંય જાજા માણસો હોય, ક્યાંય એના મનને એમ થાય કે ભાઈ અહીં ત્યાં ગાજ એવું નથી, એટલે ન જાય. એમ કરીને 3 મહિના કાઢી ગયા. 3 મહિનામાં જીગરભાઈ મેં 2-3 વાર કીધું ભાઈ ન જાઉં, પૈસા પાછા મોકલાય. તક ના જાવું, એ કે પુગાડી દઈએ એમ, એ ગેરંટી, તારા પૈસા નો પુગાડી દઈએ એ ગેરંટી. પછી મને તો જાવું. હવે આ આપણે હમણાં શું ગયું, કંઈક તહેવાર હતો, એ કંઈક ગયો, એ પછી કે રમભાઈ અહીંયા આવવાના હે ને, છોકરો ખાલી પાગલ જેવો થોડોક છે મગજનો ઓલો, એ છોકરો હાસવવાનો, 35,000 રૂપિયાની એને પગાર આપે, ખાવું પીવું રહેવું. એટલે કાલ ગઈ, એ તમને જરાક આમાં વિડીયો તો જીગરભાઈ ઉતાર્યો, હું કહેતા ભૂલી ગયો હતો, નકર તો ગરમભાઈ ઉતારી લે. તો એ મુંબઈ મૂકવા ગયો હતો ને એને ઘરવાળીને, એનો વિડીયો હતો એ તમને જરાક બતાવીએ. એટલે આમાં તો ભાઈ એવું થાય, 10 દીનું કંઈ 3 મહિના સુધી હલબેલ્યો નહીં. કેવો દલિતનો છોકરો હોય, વિશ્વાસી એવો એમ કે ના ના રમભાઈ કીધું પૈસા ન ખાય ને. એ માણસ બીજા 2-3 એના હગાવાલાને પાડો એ કીધું હતું કે ભાઈ આવરિયા ઘણા પૈસા ખાઈ ગયા ને, એમ કરીને મોકલે. જીગરભાઈને કે હગાવાલા હે એને કીધું એ કે ભાઈ આવા ઘણા પૈસા ખાઈ ગયા ને કોઈ મોકલતા નથી, કાંઈ ન કરે. જીગરભાઈ કોઈ જિંદગીમાં ન ખાઈ ગયો. રામભાઈ રૂબરૂ એ કે એકવાર મળ્યો, પણ જિંદગીમાં 40,000માં આને કાંઈ વેલ્યુ નથી. 40,000 રૂપિયા એટલે કે આ 4 રૂપિયાના જ વાપરી નાખે કે, અને જિંદગીમાં કોઈ દી ન ખાય કોઈ નહીં. જીગરભાઈને 2-5 જણાએ કીધું, 2-3 બાઈને જવું નથી કે તમારું 3 મહિના જ નથી, તમારે નથી જવું કે. એટલે એવું હા ભાઈ, તમે ધીરજ રાખો, વિશ્વાસ રાખો ભગવાન ઉપર, તો બધું થાય. પેલા કેમ આપણે ઇઝરાયલ વાળા 14-15 મહિને વિઝા આવે, 510 જણા હતા એમ, 5 જણા કે ગમે તેથી વિઝા આવે ને જેથી જવાનું થાય તે જવું, એને 5 ને આવે. 510 જણાને પૈસા પાછા દીધા. કેટલા રૂપિયા થાય? 2.5 કરોડ. 50,000 લખે તમે હિસાબ કરો, 2.5 કરોડ એ બધાને પાછા દીધા. અને જેને વિશ્વાસ હતો ભગવાન ઉપર, અમને ભરવું નતો, અમે ના પડતા હતા કે ભાઈ જવા નહીં થાય ને તમે પૈસા લઈ જાવ. ના નથી જોતા. તો એ 5 જણાને વિઝા આવી, હમણાં મહિના 15 દિન જાય. તકલીફ ક્યાં આગળ ખબર, ગણાય જાય તો ત્યાંથી વિડીયા ન મોકલે. અમારે જીગરભાઈને મેં કીધું નહોતું તો જીગરભાઈએ વિડીયો ઉતારી લીધો, એટલો ઊભો મોબાઈલ રાખીને ઉતાર્યો. તો એ હું તમને થોડોક એમ બતાવું, એમ જીગરભાઈની ઘરવાળી ત્યાં દુબઈ જાય એટલે એવું હું ભૂલી જાઉં ને અમુક ભૂઠા પડે વિડીયો મોકલતા. ભાઈ હવે ભૂઠા પડે ક્યાં તમારે અહીંયા કોઈ વેટલા કાઢી લેવાના હે કે લૂંટી લેવાના હે કે કંઈ એવું કંઈ તો કરવાનું નથી. વિડીયામાં હું વિડીયામાં આવું તો કાં વિડીયામાં મને કોઈ વેટલા કાઢી લીધા કે મારી લીધો કે કંઈ કહી લીધું. આપણે કંઈકના દુનિયાને ઓળખે, હું દુનિયાના મને ઓળખે. આપણે જઈએ તો એ રામ રામ લે, આપણે તકલીફ પડે કારણ કે તમે મને વિડીયામાં જોઈ શકો, હું તો તમને જોઈ ન શકતો. પછી 2-5 માણસ હારા હે એટલે એને લીધે તમારી કોમેડી બંધે ને કદાચ હજી આપણે વાંચીએ તો મને તો અંગ્રેજીમાં લખો તો આવડતું નથી, એટલે કોમેડી દીપે આપણે બંધ કરી દીધી. એને બંધ કરી દીધી કે ભાઈ આ કોમેન્ટ જ ના હાલવી જોઈએ, કારણ કે આપણે મગજના ફરેલા ને ખોટું કોઈ બોલે એટલે આપણે સહન કરીને હગી. એટલે એના કરતાં માથાકૂટ યાર કોમેન્ટવાળા બંધ કરે, કારણ કે હલકી ના હોય હલકી ના જ રહે. એટલે એ લખ્યા રાખે, એના કંઈ થાય નહીં. હાંભા ના આવે ને હાંભા આવે તો વેતરી નાખીએ આપણે હારા માણસને, કારણ કે જે હલકી ના હોય ને એ વાહેથી જ ઘા કરે. કુંભકરણ ને મથરા દેવાનું હોય એ હલકી ના જ રહે જિંદગી આખી. એમાં આપણામાં દૂષણ કરી ગયું, જમીન વેસે ને ગાડીઓ લેવી, લગ્ન કરવાનું, મામેરા કરવાનું, આવું જમણવાર બનાવવું, અને પછી હુરિયા ચડે. મારા મોટા બાપુ હતા ને કહેતા હતા બોલવા દો થોડુંક, એમ જરાક બોલીએ. મારા મોટા બાપ હતા ને એ તો પોતે જુગાર રમીને જમીન બધી વેચ નાખી, કંઈ ન રહેવા દીધું. પણ એ કહેતા ખરી કે વરરાજાના બાપ હે ને ઢોલ વાગે ને વરરાજાના બાપનું હૈયું ફૂલે અને હિસાબ કરીને ગાંડ ફાટે. એ કે એટલે અહીં ઘણાયના બાપની ગાંડિયું ફાટે. પછી એટલે આ દેખાદેખી ન કરાય, અને આપણી હેસિયત હોય એટલું કરાય, દીકરી હોય કે દીકરો હોય આપણી હેસિયત પ્રમાણે કરાય. કે મૂર્ખીના કોઈ હેલિકોપ્ટર લે ને ઓલી ગાડી લીધી ને ઓલીને બાપ દાદાની જમીન વેચી નાખે, ઓલા આમાં લોહીને પરવેહો રેડીને જમીન આપણા હાટું રાખી અને આપણે વેચી નાખીએ. એ કેવા મૂર્ખીના કોકના ચો હાટું કે આની આમ કીધું તો આપણે કરવું ભાઈ જમીન વેચીને પછી ગાડી નો રહીએ ને જમીન નો રહીએ ને તમે નો રહીએ, મૂલી બની જાવ. એના કરતાં નબળા વિવાહ કરો ને, શું કામ હેલિકોપ્ટરું પાલટી પ્લોટું આવા ખાવાના બનાવીને આઈટમો 2-5 બનાવે. એના હાટાને તમારામાં હેસિયતને ત્રેવડ હોય તો ગરીબ માણસની દીકરીને લગ્ન હોય તો આપો ને 2 લાખ. એના લગ્ન ભેરા તમારા દીકરી ભેરા કરી દો ને 2 લાખનો કરિયાવર કરી, તો જિંદગીભર આશીર્વાદ તો દે તમારા દીકરાની.
વહુ પણ સારી આવે ને તમારા દીકરાની જિંદગી આખી કાંઈ ન નડે, વચમાં વિધન ન થાય, ઓલી જિંદગી આખી આશીર્વાદ દે. બહુ પૈસા વાળા 10-20 દીકરીઓને પહેલાં લગ્ન કરી દે, 2-3 લાખનો કરિયાવર કરી દેવાય. ભલે ને ખાવાની 5 આઈટમ ગાંઠિયા બૂંદીને દાળ ભાત ને ભજીયા જ કરીએ, બીજું કાંઈ ન કરીએ, કોઈ ન કહીએ એમાં. ભલે ને મંડપ નાખીને આપણે ખુરશીઓ આને તેને હાઈ ન કરીએ, ગાડલા નાખીને રોકા મંડપ ઊભા કરી દઈએ ને મંડપ વાળાને કહે કે ભાઈ આમાં મારા દીકરાને લગ્ન થાય તો મારી એવી બહુ કેપેસિટી નથી, મંડપ સર્વિસ વાળા મફત આવે કે ભાઈ અમારે પૈસા નથી દેતા, જી દેવું હોય દેજો. અહીંયા 100 ન કરાય ગેટું કરવાનું. આ નાચવા વાળાને, ગાવવા વાળાને, આ કઈ જાતના ને કઈ ભાતના હોય પરિહેવા વાળાને અને ગાવવા વાળા, એ કઈ જાત ને કઈ ભાત હોય એની ગાવવા વાળા નાચવા વાળા હોય કેવા હોય તમને ખબર હોય. એની ઇજ્જત કે આબરૂ કે હરમ કે લાજ કે કાંઈ ન હોય, એ જ નાશે ને એ જ ગાવે. પેલા આપણે ખબર ઓલા કોઠા કહેતા મુજરો કરાવતા કે પેલા નાસવા વાળી બહારથી આવતી લગ્નમાં અને ઘરની બાઈ રસોઈ બનાવતી. હવે ઘરની બાઈ નાસે ને બહારની બાઈઓ આવે ને રસોઈ બનાવે. આવું હોય એટલે આ ઉલટું હાલે. હવે આ સુધરીઓને મરી જાય. પણ ઘણા એવા મામેરામાં લગ્નોમાં 4 વ્હીલુમાં જમીન વેચી નાખે ને 100 કરે ને પછી રોડ ઉપર ખાવા ખાખનો 1000 રૂપિયા ઉસીને નથી. આ જમીન છે આપણી માને વેસાય નહીં, આપણો હક પણ નથી. હજી મારે આટલી જમીન છે ને મેં લીધી, આપણાથી લેવાની એટલી ઘણી બધી લીધી, ભાગમાં આવી હતી એના કરતાં. એ જમીન ઉપર મારો હક નથી. મારે બાઈપે વ્યાજે રૂપિયા લઈને જમીન બનાવી ને મારા દાદા ખોચારી ના હોય, પણ મારા બાઈપે વ્યાજે રૂપિયા ઉપાડીને જમીન બનાવી. અને કેમ બનાવી મને ખબર. એટલે આ જમીન વેચવી મારો હક નથી કે મારા દીકરાને લગ્ન હાટું કે 4 વ્હીલ લેવા હાટું કે મામેરું દેવા હાટું કે શો કરવા હાટું કે આવું જમણવાર કરવું, જમીન વેચીને કરવું એ મારો હક જ નથી. કેમ કે એની લોહી રેડીના જમીન રાખી, એને લોહી રેડીના જમીન રાખીને આપણે વેચી નાખીએ તાઈફા કરવા હાટું. અને એ તાઈફા થોડુંક થાય તો રોડ ઉપર ભૂટકે. એટલે આવું હા ભાઈ જરાક આપણે ઓલું તમને વિડીયો બતાવીએ અને કેસ બોલવાનું વધારે થઈ જાય, વિડીયો મોટો થઈ જાય. પણ સબસ્ક્રાઈબ કરજો ને, શેર કરજો ને, કોકને મોકલજો એટલે ગરીબ માણસ જાય શકે. આંગળી સિંધાનું પુણ્ય છે મહાન. તમને એમ થતું કે રમભાઈ શેર કરવાનું, સબસ્ક્રાઈબ માને કંઈ આમાં પૈસા નથી આવતા. આમાં 2-3 મહિને 8000 રૂપિયા આવે યુટ્યુબમાં, કાંઈ કાઢી લેવાનું નથી. આ બધા તો બીએ કે ચેનલ બંધ થઈ જાય ને આ કહે નહીં, એ તો ખોટી જ આવે બધા. કેટલા રૂપિયા આવે ને અમારે 8500 રૂપિયા આવે 2-3 મહિને. આમ કાંઈ ચેનલવાળા કાંઈ બંધ ન કરી દે યુટ્યુબવાળા, એને પૈસા આવે જખ મરાવે ને ચાલુ રાખે. એ કે મફત ના થાય એ પૈસા એવા ના કે 85% રાખી લે, આપણને 15% જ આપે. આ રૂપિયા જે યુટ્યુબમાં આપણો વિડીયો જોઈને રૂપિયા આવે ને એમ લાખ રૂપિયા આવ્યો 85,000 એ રાખે તો એ મને 15,000 આપે. આ આપણે ઘણા મારા સાંભળ્યું કે 15% જ રૂપિયા આપણને આપે. ના બંધ કરી દે તો શું ફેર પડે, બીજી બનાવી નાખી. એટલે આવું છે ને ભાઈ, કોઈને વિદેશ જવું હોય કહેજો ને, ઓલો જરાક વિડીયો આપણે સલ્લાબેન વાળો મૂકીએ, વિડીયો તો ઊભો હોય. પછી જો આ જીગરભાઈની ઘરવાળી છે ને દુબઈ જાય કામ કરવા, ઘર કામ કરવા. એક છોકરો હોય જરાક મગજનો ઓલો, જો આમ પહેલો છોકરો દેખાય ને ઓલે બ્લેક કપડાવાળી મેડમ હે ને એના મેરો છોકરો હોય ને એ છોકરાને રાખવાનો. અને એના 1400-1500 આપે ને એના 35,000 જેવું પગાર થાય. જે એના સેટ હે ઓલા બ્લેક કપડાવાળા હે ને પાછળ હે ને જીગરભાઈની ઘરવાળી છે આપણા પોરબંદરની. એ છોકરાને જ ખાલી હાસવવાનું, ખાવું પીવું રહેવું બધું એ આપે. જરાક મગજ ઓલો છે છોકરાનો, એનો મગજ જરાક બુદ્ધિ આમ ઓછી છે આમ. તો આ જીગરભાઈને ઘરવાળીને પૈસા જીગરભાઈ દઈ ગયા હતા ને મને 3.5-4 મહિના થઈ ગયા, 3 મહિના થયા યાદ નથી મને. તો એને કેટલા દિન આપણે ખાલી 10 દિન કીધું હતું, એજન્સીવાળાએ 10 દિન કીધું હતું ને મેં 15-20 દિન કે મહિના દિન. એને બદલે 3.5-4 મહિના થઈ ગયા, 3 મહિના. તોય જીગરભાઈ કોઈ દી ઘણા એને એમ કીધું કે ભાઈ આ તો 40,000 ખાઈ ગયા ને આમાં 80,000 ભરવાના હતા. 40,000 જીગરભાઈ પહેલાં આપવાના હતા, પછી બીજા નાન તેને બધું આવે ને ત્યાં દેવાના હતા. તો જીગરભાઈને કહેવા હતા ઘણા ખાઈ ગયા નાન તેને, તો જીગરભાઈ કોઈ દી રમભાઈ ના ખાઈ પી છે. જે સફેદ વ્હાઈટ કપડાવાળા છે ને જીગરભાઈની ઘરવાળી છે અને આપણે પોરબંદરના જ છે. અને એવારના કે ત્યાં જાય. આ 4 મહિના સુધી ચહન કર્યું, 10 દિન જગ્યાએ. મેં કીધું ભાઈ એજન્સીવાળા 10 દિન ગયા, હું તો મહિનો પણ નથી. એની જગ્યાએ 4 મહિને જીગરભાઈને ઘરવાળી કાલ પ્લેનમાં છે.